રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં। તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। જો આજે તો ટાઈમ થયો છે 6:30 જેવું અને 6:30 વાગે આપણે બ્લોગ ચાલુ કર્યો છે। જો દી થોડોક રહ્યો છે અત્યારનું કંઈક વાતાવરણ જો આવું છે ને અત્યારે આપણે જો હુપડીએથી આપણે ઓલી વાડીએથી જીરાનો ભૂકો લાવ્યા હતા ને કીધા ઉકેળામાં ચડાવી દે એટલે મિક્સ થઈ જાય ફરતી બાજુ। એક બાજુ આ લારું અહીં ખાલું કર્યું હતું ને ત્યાં આને કોઈ વધારે બાર કીધું આમ થોડોક માથે ચડાવી દે અને આલી બાજુ જો આ કુસા જેવું છે, એમાં કંઈ ખાતર એવું ખાસ નહીં, ધૂળને એવું મિક્સ કરીને 1-2 વાર પલાળ નાખવાનું અને પછી પાછું પોરું પોરું કરીને ઉપર દાંતી 1-2 વાર મારી દે ને એટલે કંઈક ભાંગી જાય છે। હે તો બધે કુસો જ જો વધારે તો જીરાનો ભૂકો નખાય નહીં પણ આપણે નાખ્યો છે, નકર લગભગ તો હરગાવી જ દે બધા, પણ અમે તો ભરી દઈએ પડામાં। અમુક કે આ ગરમ પડે એટલે આગલી વરે આપણે જીરું એમાં વાવવું હોય ને તો હુકારાનો પ્રશ્ન રહે। તો હાલો આટલું આ થોડુંક ચડાવી દઈ માથે આમ। આપણે જો કમ્પ્લેટ અત્યારે ઉકેળો ચડાવી દીધો છે, જો આવી રીતના થોડો માથે ચડાવી દીધો, પછી એને 1-2 વાર આમાં પાણી જવા દેવું, પાછો પોરો કરી નાખશું। પોરો કરીને કા દાંતી કા રોટાવેટર પછી મારી દેવાનું 1-2 વાર ઘૂમીને નાખવાનું। હજી આમાં ધૂળ 2-3 ફેરા નાખશું એટલે ખાતર જેવું થઈ જાય। કુસો વધારે ને એટલે ભાંગવો પડે, નકર પછી આપણે ભરી તો એ બધું નડે કુસો। જો દી આસમી ગયો છે, આ બાજુ જો ચકરી કમ્પ્લેટ ઊભી કરી નાખી। આજ તો ઓલી કરેણ હતી એ ઉતાર લીધી હેઠે। અત્યારનું કંઈક વાતાવરણ જો આવું છે। ટ્રેક્ટર એ મૂકી દીધું છે, એને કાલે આપણે ઓલી વાયડે બાવરા ઓલી બાજુ નડે છે એટલે એ ઉપડીએ થોડા આ બાજુ દબી દેશું એટલે હાલ એવું કંઈક રહે ને ઓલી બાજુ જઈડા વધારે આમ નમી ગયા છે। તો હાલો હવે ભેહું દોઈ લે। જો અત્યારે ટાઈમ થયો છે 7:30 જેવું અને અત્યારે આપણે જવું છે ગામમાં દૂધ ભરવા। તો દૂધ ભરી આવી કે જો ટીંગાર દીધા છે, તો હાલો જઈ ગામમાં। આપણે જો ગામમાંથી આવતા રહ્યા છીએ અત્યારે વાડીએ ને બેસી ગયા છીએ વારું કરવા। વારુંમાં જો ગાંઠિયાનું શાક છે, દૂધ છે ને બાજરાનો રોટલો। તો હાલો જમી લઈ પછી તમને મળી। જો અત્યારે ટાઈમ થયો છે 10:30 જેવું અને આપણે બત્તી આ બાજુ બાંધી દીધી આંબલીએ, જો આ રીતના ફીરા રાખશે। અત્યારે તો આપણે આ બાજુ બધે બત્તી કરીને જોઈ જોઈએ, રોજ બોજ તો સાહેબ દેખાતા નહીં પણ બત્તી બાંધી દીધી। તો હાલો હવે આપણે સુઈ જઈ
બધી એના મેળે થયા રાખશે. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? જો આજે છે બીજો દિવસ અને અત્યારે ટાઈમ થયો છે 8:30 જેવું. અત્યારમાં જો ભેહુંને નીણ પાણી પાઈને નીણ નાખી દીધી તો એ મન્યું ખાવા. અત્યારનું કંઈક વાતાવરણ જો આવું છે. સવારમાં તો વાદળા થઈ ગયા હતા, અત્યારે પાછું જો ખુલી ગયું. સવારમાં આ બાજુ અંધારું હતો. હાલો તો આપણે અત્યારે જવાનું છે જાહેર, થોડીક પાવાની રહી જાય કાલ, એટલી જાહેર પાઈ દઈ અને આ ટ્રેક્ટર આપણે આ બધું સાયા મૂકી દઈ. અને આપણે આજે હરતનપરી જવાનું છે. હવે એ નેક્સ્ટ બ્લોકમાં તમને બતાવી. ચાલો અત્યારમાં એ જાહેર પઈ આવી પછી જવાનું છે આપણે ગામમાં. તો આજનો બ્લોક આપણે અહીં એન્ડ કરી, મળી પછી કાલ નવો બ્લોકમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.